વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ સુધી ભણી ચૂક્યા છીએ અને હવે 15મું પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. 15મું પ્રકરણ આપણું ખૂબ જ સરળ છે અને તે છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. એટલે તમે આ ચેપ્ટરમાં આપણે જે ખેત ઉત્પાદનની જુદી જુદી રીતો હોય છે તેમાં તમે શું બદલાવ લાવી શકો, ખેતી કરવા માટેના સોપાનો એટલે કે કેવી રીતે ખેતી થાય, પશુપાલન કેવી રીતે થાય અને સારું તમે પશુપાલન કરવા માટે શું પ્રયત્નો કરી શકો વગેરેનો અભ્યાસ આપણે આ સેશનમાં કરીશું. તો મિત્રો, એક પ્રશ્ન તો પહેલો એ થાય કે શા માટે આપણા અભ્યાસક્રમમાં આ અન્ન સ્ત્રોત સુધારણા મૂકવામાં આવ્યો? કારણ કે મિત્રો, આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. લગભગ 60થી 70% લોકો એ હજી પણ ખેતી પર નિર્ભર રાખે છે અને ખેતીમાં પાણી જે પીવડાવવાનું હોય પાકને એના માટે વરસાદ પર આધાર રાખે છે. તો એના માટે વરસાદ એ કોઈવાર મોટાભાગે અનિયમિત હોય છે. તો ક્યારેક વધુ વરસાદ આવે, ક્યારેક ઓછો વરસાદ આવે છે. એટલે દુષ્કાળ કે પૂર જેવી સ્થિતિમાં પણ તમે સારો પાક કેવી રીતે લઈ શકો? તો કે તમારી પાસે જો કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય તો તમે સારો પાક કે પશુપાલન કરી શકો છો. શ્રેષ્ઠ ખેડૂત અથવા તો શ્રેષ્ઠ પશુપાલક એ જે ભણેલા હોય તે જ બની શકે છે મિત્રો. તો એ જે આપણા તાત કહેવાય, જગતના તાત કહેવાય ખેડૂતો, એને જો એના બાળકોને જો આ પ્રકારનું જ્ઞાન મળે અને તમને લોકો કે આપણે કેવી રીતે અન્ન પાકે છે અને પશુપાલનની જે ડેરી પેદાશો આપણે ખાઈએ છીએ આપણા સુધી કેવી રીતે આવે છે એ વિશે આપણે જાણીએ તો આપણને એના પ્રત્યે એક આભારની લાગણી જન્મે મિત્રો. અને એ માટે થઈ અને અન્ન સ્ત્રોત સુધારણા એ તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યું છે. મિત્રો, આ આખા સમગ્ર પ્રકરણમાં આપણે ખાદ્ય પદાર્થના સ્ત્રોત, કૃષિ ઉત્પાદન, પશુપાલનના ઉત્પાદનને વધારવાની આવશ્યકતા, પાક ઉત્પાદનમાં સુધારણા, પશુપાલન, મરઘાપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર વગેરે વિશે આપણે આ સમગ્ર પ્રકરણમાં અભ્યાસ કરીશું. સવાલ જવાબ સ્વરૂપે આગળ પણ આપણે કરી ચૂક્યા છીએ. એવી જ રીતે આપણે આ સેશનમાં આપણે આખા પ્રકરણનો અભ્યાસ કરીશું મિત્રો. પણ તમારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. પણ એના સિવાયના પણ જે ટૉપિક છે તમને કેવી રીતે પ્રશ્નો સ્વરૂપે પૂછાઈ શકે એ હું તમને સમજાવતી જઈશ અને આખું પ્રકરણ પણ આપણે સમજીશું. તો ચાલો શરૂ કરીએ મિત્રો. અહીં પહેલો સવાલ છે, સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. એટલે આપણને શા માટે ખોરાકની જરૂરિયાત છે મિત્રો? એમ કહેવાય છે કે જીવવા માટે ખાવાનું નથી, જીવવા માટે ખાવાનું નથી નહીં, જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. પણ આપણે ઊંધું કરી નાખ્યું છે, આપણે ખાવા માટે જીવીએ છીએ. પણ હકીકતમાં આપણને કેવા ખોરાકની જરૂર છે કે આપણે સ્વસ્થ જીવી શકીએ? તો બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય. કેમ જરૂરિયાત હોય મિત્રો? કારણ કે જો શરીર ચલાવવું હોય તો ઉર્જાની જરૂરિયાત હોય અને એ ઉર્જા ક્યાંથી મળે આપણને? તો કે ખોરાકમાંથી, બરાબર? એટલે આપણને એ ઉર્જા ખોરાકમાંથી મળતી હોય છે. હવે આપણે કોઈ પણ કાર્ય કરીએ, આપણે જોયું કે યંત્રને પણ કામ કરવું હોય ને તો એને ઉર્જાની જરૂર પડે. તો સ્વાભાવિક છે સજીવને કામ કરવું હોય તો ઉર્જાની જરૂર પડે જ, બરાબર છે? એટલે દરેક સજીવને જે કંઈ પણ કાર્ય કરે છે એમાં ઉર્જાની જરૂર પડે. સજીવ એટલે કે આપણે જ્યારે આરામની સ્થિતિમાં હોઈએ, માની લો કે રાત્રે સૂતેલા હોઈએ છીએ, ત્યારે પણ મિત્રો આપણું તો શરીરનું જે પાચન ક્રિયા, શ્વસન, ઉત્સર્જન વગેરે ક્રિયાઓ ચાલુ જ હોય છે. તો એના માટે આપણું ઉર્જા તો જોઈએ જ, કારણ કે આપણું શરીરનું બાકીનું કામ તો ચાલુ જ છે. તો એ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે. ખોરાકના જે મુખ્ય ઘટકો જે કયા હોય છે જે આપણને જોઈએ? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર એ મુખ્ય ખોરાકમાંથી મળતા આવા પોષક દ્રવ્યો છે જે આપણને શરીર માટે જરૂરી છે. આપણે જ્યારે પણ ખોરાક લઈએ ત્યારે ખોરાકમાં આ તમામ ઘટકો એ છે કે નહીં એની આપણે ચકાસણી કરી લેવી જોઈએ. ખોરાકના આ બધા ઘટકો સજીવના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેમ આ ઘટકો જોવા જોઈએ મિત્રો? કારણ કે આપણા શરીરમાં સતત કોષ વિભાજન ચાલતું હોય છે, નવા કોષો બનતા હોય છે. નાના બાળકો હોય તો એની વૃદ્ધિ થતી હોય,
કોષનું વિભાજન થવું એ પણ એક પ્રકારની વૃદ્ધિ જ છે. એટલે આપણા સારા સ્વાસ્થ્ય માટે આ જે પોષક ઘટકો છે તેની આપણને જરૂર છે. તો શું ખરેખર આપણે આ પોષક ઘટકો આપણા જે ખોરાકમાં છે એવી આપણે તકેદારી રાખીએ છીએ ખરા? ના મિત્રો, આપણે માત્ર સ્વાદને જોઈએ છે, પણ હકીકતમાં આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે આ દરેક પદાર્થો આપણા ખોરાકમાં છે કે નહીં તેની આપણે ચકાસણી કરવી જોઈએ. આપણા ખોરાકના સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ મોટાભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળે છે. એટલે આપણને જે કંઈ પણ આ જે પોષક દ્રવ્યો છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ તે આપણે મેળવીએ ક્યાંથી? તો કે વનસ્પતિમાંથી. શાકભાજી એ વનસ્પતિ થયું, અને જે મિશ્રાહારી સજીવો છે કે જે નોનવેજ પણ ખાય છે મિત્રો, તે નોનવેજ મતલબ કે પ્રાણીઓના જુદા જુદા ભાગો ખાય અને આ પ્રકારના પોષક તત્વો મેળવે છે. જે વનસ્પતિઓ છે એટલે કે જે આપણને શાકભાજી વગેરે છે તે ખેતીવાડીમાંથી, અને જે પ્રાણી પેદાશ છે તે આપણને પશુપાલનમાંથી મળે છે. કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે? મિત્રો હવે જુઓ, આપણને જે કૃષિ ઉત્પાદન એટલે જે ખેતીમાંથી ઉત્પાદન હાલ મળી રહ્યું છે અને પશુ ઉત્પાદનમાંથી જે આપણને હાલ ઉત્પાદન મળી રહ્યું છે, શું એ કાફી છે? ના મિત્રો, તેનું ઉત્પાદન કરવું સતત જરૂરી બન્યું છે. તો કેમ? તો એ અહીં એ સમજાવે છે કે ભારતની વસ્તી 1 બિલિયન એટલે 100 કરોડ. મિત્રો 100 કરોડ નહીં, હવે તે 125 કરોડ પરથી આગળ વધી ગઈ છે, એનાથી પણ વધારે છે, અને હજી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે દિવસે ને દિવસે ભારતમાં સતત વસ્તીનો વધારો થયો છે. પણ શું ઘરમાં બાળક જન્મે તો જમીન વધે છે ખરી? નહીં ને. તો બધાના ઘરમાં જો વધારે બાળકો હોય તો એની જમીન વધારે હોય, પણ જમીનમાં વધારો થતો નથી મિત્રો. જમીન તો એટલી ને એટલી જ રહે છે, પણ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલું અન્ન ઉત્પાદનની જરૂર છે. મિત્રો જુઓ શું કહે છે કે 1 બિલિયન એટલે 100 કરોડનો ચોથો ભાગ તમે કરો, બરાબર? ચોથો ભાગ કરો એટલે 25 કરોડ હેક્ટર થયું, બરાબર? તો અહીં ચોથા ભાગ જેટલી એટલે 25 કરોડ જેટલું અન્ન ઉત્પાદન થાય, ચોથો ભાગ એટલે એટલું થાય. એટલું જો તમારે 100 કરોડને 2 ટંકનું સરસ મજાનું ખાવાનું આપવું હોય તો તમારે અન્ન ઉત્પાદન જેટલી વસ્તી હોય એના ચોથા ભાગનું હોવું જોઈએ. હવે અહીંયા તો વસ્તી સતત વધી રહી છે, તો એનો અર્થ શું થયો કે આપણું અન્ન ઉત્પાદન પણ ચોથા ભાગનું સતત વધતું રહેવું જોઈએ. આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. એટલે હવે આ જે અન્ન ઉત્પાદન છે એનું આપણે જ્યારે આઝાદી મેળવી ત્યારે આપણે બીજા દેશોમાંથી અન્ન મંગાવતા હતા, એટલે કે આયાત કરતા હતા. પણ હવે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ. આપણે ઉત્પાદન, હવે આયાતનો ખર્ચો આપણો ઘણો ઓછો થઈ ગયો છે, પણ એ આપણા દરેક જે આપણી જે વસ્તી છે એને પૂરું પડી રહે એટલું નથી મિત્રો. એટલે હજી આપણે અન્ન ઉત્પાદન વધારવાની જરૂરિયાત છે. ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. શરૂઆતમાં જ મેં તમને કીધું મિત્રો, આપણી લગભગ 60થી 70% વસ્તી જે છે એ ખેતીવાડી પર નિર્ભર છે, મતલબ તે પોતાની રોજગારી તરીકે ખેતી કરે છે. એટલે ભારતમાં પહેલેથી ઘણી બધા જગ્યા ઉપર જમીન પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી. એટલે હવે આપણે જેટલી પણ ભારતમાં ભૂમિ હતી અને જેમાં ખેતી થઈ શકતી હતી એટલી તો આપણે ખેતી કરી રહ્યા છે, પણ હવે ભારતની ભૂમિ વધી જાય એવું તો શક્ય નથી. આથી પ્રાપ્ત ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે, અને ઉત્પાદન વધારી વસ્તીની ખોરાકની જરૂરિયાત. એટલે હવે શું કરવાનું? તો કે આપણી પાસે ભૂમિ તો લિમિટેડ છે, પણ લિમિટેડ જે ભૂમિ છે એમાં કેવી રીતે આપણે ઉત્પાદન વધારી શકીએ અથવા તો પશુધન વધારી શકીએ, બરાબર? તો એની ક્ષમતામાં આપણે વધારો કરવો જરૂરી છે. તો એ મિત્રો ક્યારે બને કે જ્યારે તમે ખેતીવાડીમાં એટલે ખેતી કરવામાં અને પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ તમે રાખો. આપણો ખેડૂત જો ભણેલો હોય, ખેતી કરવાની આધુનિક પદ્ધતિઓ તે જાણતો હોય, તો ઓછા શ્રમ દ્વારા તે વધુ સારું ઉત્પાદન મેળવી શકે છે. આમ વધતી જતી વસ્તીને ખોરાકની જરૂરિયાત પૂરી પાડી રાખવા માટે, કારણ કે
મોટાભાગના લોકો આપણે ત્યાં ગરીબી રેખાની નીચે જીવે છે. સમાજ વિદ્યામાં તમે ભણતા હશો મિત્રો, કે જેને 2 ટંકનું પૂરું ખાવાનું પણ નથી મળતું. એટલે એને 2 ટંકનું પૂરું ખાવાનું મળી રહે તે માટે આપણી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીનો આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીની માહિતી આપો. હવે જુઓ શું કહે છે મિત્રો, કે કેવી રીતે આપણે આ ખેતી અને પશુપાલનમાં વૈજ્ઞાનિક, આખું પ્રકરણ મિત્રો એ જ છે કે તમે ખેતી અને પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ તમે કેવી રીતે જાળવી શકો, એના માટેનું આખું આપણું ચેપ્ટર છે. ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલી. સમપોષણીય એટલે કે જે પણ ખેતી અને પશુપાલન થાય એ પોષક તત્વો સભર આપણે એ ઉત્પાદન કરી શકીએ. તો એ કેવી રીતે કરી શકીએ? તો ઉત્પાદન વધારવા આપણે આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનનો વધારો કરવો પડે. બરાબર, પાક ઉત્પાદન વધારવાનું છે. આગલા સવાલમાં જ આપણે જોઈ ગયા, પણ કેવી રીતે? તો કે હરિયાળી ક્રાંતિ દ્વારા. હરિયાળી ક્રાંતિ એટલે શું મિત્રો? કે જે તમે ખેતી કરો છો એમાં વૈજ્ઞાનિક અભિગમ. વૈજ્ઞાનિક અભિગમ એટલે શું મિત્રો? કે જે આધુનિક ખેતી ક્ષેત્રે પણ ઘણા બધા આધુનિક સાધનો હવે તો અસ્તિત્વમાં આવ્યા છે, કે જેમ કે ખાલી માણસના શ્રમથી જ હવે ખેતી થાય એવું જરૂરી નથી. એક સાદું ઉદાહરણ આપું મિત્રો. પહેલાંના જમાનામાં ખેતરને ખેડવું હોય તો બળદ અને હળને બળદ સાથે જોડવામાં આવતું હતું. બળદની લિમિટ હોય, એક સમય પછી તે થાકી જાય. તો એવા સંજોગોમાં જે થોડું ખેતર ખેડાતું હતું વધારે સમયમાં, એના બદલે હવે તમે જાણો છો ટ્રેક્ટર જેવા સાધનો નીકળેલા છે, કે જેના દ્વારા તમે ઓછા સમયમાં ઘણા બધા ખેતરોને એકસાથે ખેડી શકો છો. એવી જ રીતે જ્યારે અનાજમાંથી દાણાને છૂટા પાડવા હોય ત્યારે આપણે હાથથી લણણી કરતા હતા, અને એમાં હાથથી જોરથી, તમને ખબર હોય તો અનાજને જમીન ઉપર જે કોથળો હોય, બરાબર, શણનો કોથળો, એના ઉપર પછાડતા, એટલે અનાજમાંથી દાણા છૂટા પડી જાય. પણ હવેના વખતમાં શું થયું છે? એનું પણ મશીન આવી ગયું છે. તો આ બધી જે મશીનરી છે જેના વડે આપણે ખેતી કરી શકીએ, તો ઓછા શ્રમમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ. એમાં પણ મિત્રો પશુપાલનમાં પણ પશુઓને કેવી રીતે આપણે કાળજી રાખવી, એ વૈજ્ઞાનિક અભિગમ, કયો ખોરાક ક્યારે આપવો, એને મુકાતી રસી, જેમ આપણે સ્વસ્થ રહેવા માટે કેટલીક રસીઓ મુકાવીએ છીએ ને, તેવી રીતે પશુપાલનમાં પણ કેટલીક પશુઓને રોગ ન થાય તે માટે એને રસી મુકાવી, એના સ્વાસ્થ્યની કાળજી રાખવી. આ ઉપરાંત વધારામાં વધારે કેવી રીતે દૂધ મેળવી શકીએ એવો એને ખોરાક આપવો, એ બધું શ્વેત ક્રાંતિમાં આવે. હવે તો મિત્રો તમે જાણો છો, જે આપણે દૂધ પશુઓમાં કાઢીએ છીએ તે પહેલાં આપણે હાથથી કાઢતા હતા, પણ હવે દૂધ કાઢવા માટે પણ જેમ કે ડેનમાર્ક છે, ન્યૂઝીલેન્ડ છે, એ બધી જગ્યાઓ ઉપર હવે મશીનરી આવી ગઈ છે. 1 કલાકમાં 100 ગાયો કે 100 ભેંસોનું તમે આસાનીથી દૂધ કાઢી શકો છો. તો આજે શ્વેત ક્રાંતિ દ્વારા આ શક્ય બન્યું છે. એટલે પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો, અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ. એટલે શું થાય છે કે મિત્રો, મનુષ્યએ ઘણી બધી પ્રગતિ કરી નાખી, સાધનો તો થયો. હરિયાળી ક્રાંતિ કે શ્વેત ક્રાંતિમાં નવા સાધનો તો વિકાસ પામ્યા, પણ એણે પ્રકૃતિના, એટલે કે જે આપણી કુદરતી સંપત્તિ છે એના ભોગે એણે આ બધા યંત્રોને શોધેલા છે. એટલે આપણું જે કુદરતી બેલેન્સ, એટલે કે સંતુલન છે, તે આપણું ખોરવાઈ ગયું છે. તો મિત્રો આપણે નવા સાધનો ઉપયોગ કરવાના છે, પણ કુદરતના જોખમે નહીં. બરાબર, એટલે નૈસર્ગિક સ્ત્રોતો, આપણા કુદરતી સંપત્તિ, તે આપણા વૃક્ષો હોય, એટલે કે જંગલો હોય, પ્રાણી હોય, તેને કોઈ નુકસાન ન થાય એ રીતે આપણે આપણા નવા સાધનોનો વિકાસ કરવાનો છે. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટે પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્ન દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. એટલે ઉત્પાદન કેવી રીતે વધારવાનું છે કે આપણું જે પાણી છે, એટલે કે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, આપણી જે જંગલની સંપત્તિઓ છે, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, પ્રદૂષણ ન થાય, એ રીતે આપણે આ પાક ઉત્પાદનને, પશુપાલનનું ઉત્પાદન વધારવાનું છે. આ માટે સમપોષણીય એટલે પોષણયુક્ત હોય પણ નુકસાન ન કરે તેવી. યાદ રાખજો મિત્રો.
પોષણયુક્ત બધું ઉત્પાદન કરશું આપણે, પણ નુકસાન ન કરે તેવી પ્રણાલીની ખેતી અને પશુપાલન અપનાવવાની આવશ્યકતા છે. એટલે કેમ આવશ્યકતા છે તે આ સવાલ આપણે ભણ્યા. આગળનો સવાલ જોઈએ મિત્રો. વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી એટલે હવે આપણે ઉત્પાદન વધારવું હોય તો મેં તમને કીધું વિજ્ઞાન માત્ર મિત્રો ખાલી અમુક ક્ષેત્રમાં જ નથી. તમે જોઈ શકો છો ખેતી અને પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમની જરૂર છે. તો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે આપણે કઈ પદ્ધતિઓ અપનાવી શકીએ મિત્રો, તેના વિશે આપણે જોવાના જ છીએ. જેમ કે મિશ્ર ખેતી, હું આગળ પાઠમાં તમને સમજાવીશ જ. આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ, તે આ કૃષિ એટલે કે ખેતરમાં પાક વાવવાની આ જુદી જુદી પદ્ધતિઓ છે કે જેના દ્વારા તમે પાક ઉત્પાદન સવિશેષ પ્રમાણમાં એટલે કે સારું કરી શકો અને ઉત્પાદનમાં તમે વધારો પણ કરી શકો. બરાબર, તો આ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોવાના જ છીએ. ઉદાહરણ તરીકે બીજું છે તો પશુપાલનમાં વિવિધ પદ્ધતિ કેવી રીતે અપનાવી તે પણ આપણે જોઈશું. પશુપાલનમાં મરઘા પાલન કેવી રીતે કરી શકાય, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર. પશુપાલનની સાથે તમે આ જો પશુપાલન એટલે આ પશુઓનો ઉછેર કરો તો ખેતી સાથે પશુપાલન અથવા તો અન્ય આ જે પશુઓનો ઉછેર કરો છો એમાંથી તમે વધુ આવક મેળવી શકો છો. એ કેવી રીતે એ આપણે સમગ્ર પ્રકરણમાં જોઈશું. પણ સૌપ્રથમ આપણે ખેતી વિશે જોઈશું મિત્રો. તો એ છે પાક ઉત્પાદન સુધારણા. આપણો વનસ્પતિનો ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. એટલે આપણે જે વનસ્પતિ મોટાભાગે શાકાહારી હોય છે તે વનસ્પતિ ખાય છે, મિશ્રાહારી પણ વનસ્પતિ પર નિર્ભર છે. તો આપણને વનસ્પતિમાંથી કયા કયા પ્રકારના પોષક તત્વો મળી શકે છે તે સૌપ્રથમ જોઈએ. તો પહેલું તો આપણે જ્યારે શરીરને ઉર્જા જોઈતી હોય ત્યારે અનાજ જોઈએ. એ વગર આપણને ઉર્જા ન મળે. સમય સમયે ભૂખ લાગી જાય છે ને મિત્રો, કારણ કે શરીર કહે છે હવે મારે ઉર્જાની જરૂર છે. આપણને કાર્બોદિત, લિપિડ એટલે કે ચરબી, પ્રોટીન એટલે કે નત્રલ, વિટામિન્સ. નત્રલ એ ગુજરાતી શબ્દ છે મિત્રો, પ્રોટીન અને નત્રલ એક જ થાય વગેરે આપણને સવિશેષ પ્રમાણમાં પોષક ઘટકો આપણને વનસ્પતિમાંથી મળે છે. ખનિજો કેવી રીતે એટલે અન્ય પદાર્થો પણ આપણને કેવી રીતે મળે છે તે આપણે જોઈએ. ખનિજો પણ મિત્રો સવિશેષ પ્રમાણમાં આપણને જે આપણી વનસ્પતિ છે એમાંથી મળે. ભાજી જે આપણે ખાઈએ છીએ, તાંજળજાની ભાજી, પાલકની ભાજી, એમાં ખનિજો ઉત્તમ પ્રકારના આવેલા છે. રેશા, આપણું જે પેટનું જે તંત્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલે એના માટે જે ભાજી જે છે તે ઉત્તમ છે મિત્રો. આ ઉપરાંત આપણને કાર્બોદિત શેમાંથી મળે છે? આપણે જે અનાજ ખાઈએ, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી વગેરે જે ધાન્યો ખાઈએ છીએ મિત્રો એમાંથી આપણને કાર્બોદિત મળે. પ્રોટીન મિત્રો શેમાંથી મળે? તો આપણે જે કઠોળ ખાઈએ છીએ, ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર, આ બધા કઠોળ છે તે પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે. એટલે મિત્રો અઠવાડિયામાં 3 થી 4 વાર આ તમારા ઘરમાં બનવું જ જોઈએ કે જેથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે. ચરબી પણ ઉર્જા માટે એટલી જ જરૂરી છે. તો આપણે બધો જ ખોરાક તેલમાં રાંધીએ છીએ, ઘી આપણે રોટલીમાં કે એમાં વાપરતા હોઈએ છીએ, તો એમાંથી આપણને જે ચરબીનો સ્ત્રોત છે તે મળી રહે છે. સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા બીજ આવેલા હોય છે, વનસ્પતિના બીજ. એને તેલી બિયા પણ કહેવાય. તેલી બિયા એટલે જે તેલ ધરાવે છે તેવા બિયા, બરાબર, જેમાંથી આપણને તેલ મળે. તો આ બધા સમગ્ર આ જેટલા પણ તમને બતાવ્યા એમાંથી આપણે તેલ કાઢીએ છીએ અને તેનો ઉપયોગ આપણા ખોરાકમાં કરીએ છીએ. આ ઉપરાંત શાકભાજી, મસાલા, ફળોમાંથી આપણને વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ખાસ કરીને ફળો વિટામિનના ઉત્તમ સ્ત્રોત છે કે જેમાંથી આપણને વિટામિન્સ સવિશેષ પ્રમાણમાં મળે. એટલે તમારા આહારમાં ફળોને પણ સ્થાન આપો. ખનિજ ક્ષાર મેં તમને કીધું તે પ્રમાણે ભાજી જેવા પદાર્થોમાંથી મળે છે. કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને શાકભાજી અને મસાલામાંથી મળી જાય છે. એટલે આપણા ખોરાકમાં વપરાતા મસાલા પણ એટલા જ અગત્યના છે મિત્રો. પણ મસાલા અને મસાલાનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. યોગ્ય એટલે ખાલી આપણા સ્વાદ માટે નહીં મિત્રો, આપણા સ્વાસ્થ્ય માટે હોવું જોઈએ.
પશુપાલન માટે ઘાસચારો એટલે કે બરસીમ જેને કહેવામાં આવે, જવ અને સુદાન ઘાસ. મિત્રો, બરસીમ નામની એક વનસ્પતિ છે, જવ એટલે કે ઓટ એ પણ એક વનસ્પતિ છે, અને સુદાન ઘાસ આ બધા ઘાસની વનસ્પતિ છે કે જેમાંથી આપણે પશુઓ માટે પણ ખોરાક, કારણ કે પશુઓને પણ ઉર્જાની જરૂર તો હોય ને, અને પશુમાંથી દૂધ અને અન્ય પેદાશો આપણે મેળવીએ છીએ. જો એને સારો ખોરાક આપીશું તો આપણે સારો મેળવી શકીશું. એટલે આ જે આપણે ઘાસ અથવા તો વનસ્પતિના જે જુદા જુદા પ્રકાર જોયા તે વનસ્પતિ ઉત્તમ ઘાસચારો છે, એટલે કે પશુનો ખોરાક બની રહે છે. અનાજ, ધાન્ય, દાળ, કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે? ઓલરેડી આપણે ભણી ગયા મિત્રો. અનાજમાંથી આપણને કાર્બોદિત મળે, કઠોળમાંથી પ્રોટીન મળે છે, ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો મળે છે, અને પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને સવિશેષ પ્રમાણમાં મળે છે. વિવિધ પાક માટે આબોહવા સંબંધી પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવો. હવે મિત્રો, અહીંયા એક ખાસ આપણને સમજવા જેવું આવ્યું છે. કોઈ એક પરિબળના આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત તમે સમજાવો. મિત્રો, જેમ આપણને દરેક ઋતુ જ્યારે પરિવર્તન પામે છે ત્યારે બીમાર પડી જાય છે. કેમ? બદલાતી ઋતુ સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એટલે મિત્રો, આપણા જે વનસ્પતિ છે એ પણ સજીવ જ છે, એટલે એને જીવવા માટે પણ એના પર પણ વાતાવરણની અસર થાય છે. એટલે તે તમે જોશો કે દરેક શાકભાજી દરેક ઋતુમાં તમને નથી મળી આવતો. જેમ કે તમને પાપડી, તુવેર એ વગેરે તમને શિયાળામાં જોવા મળશે, બરાબર છે. ત્યારે તમને અન્ય કેટલીક વનસ્પતિઓ જે છે તે તમને ઉનાળામાં, જેમ કે તમે જોશો તરબૂચ છે, બરાબર, સંતરા છે વગેરે તમને ઉનાળામાં જોવા મળશે. દ્રાક્ષ છે એ ઉનાળામાં જોવા મળશે. તો કેટલાક ફ્રૂટ અને શાકભાજી છે એ તમને શિયાળામાં જોવા મળશે. કેમ એવું? કારણ કે તેના પર વનસ્પતિના વિકાસ માટે પણ જે પરિવર્તિત થતી આબોહવા છે તે એના પર અસર કરે છે. મુખ્ય જે પરિબળ છે મિત્રો, તાપમાન છે. કારણ કે મેં તમને કીધું અમુક શિયાળામાં ને અમુક ઉનાળામાં, તો ઉનાળામાં વધુ ગરમી હોય, શિયાળામાં પ્રમાણમાં ઓછું તાપમાન હોય છે. પ્રકાશ અવધિ, એ પણ પ્રકાશ અવધિ એટલે તમે જોશો ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે લાંબા સમય માટે સૂર્યપ્રકાશ એ વનસ્પતિને જોઈતો હોય. એવી વનસ્પતિ જેને લાંબા સમય માટે સૂર્યપ્રકાશ જોતો હોય તે ઉનાળામાં ઉગે છે, અને એવી વનસ્પતિ જેને પ્રકાશ સંશ્લેષણ માટે ઓછો પ્રકાશ જોતો હોય, મતલબ કે થોડા સમય માટે પ્રકાશ જોતો હોય, તો તે શિયાળામાં મળી આવે છે. તો જુઓ, પાકને સારી રીતે વૃદ્ધિ પામવા એ જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા જોઈએ. મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ વનસ્પતિને સ્વસ્થ રીતે વિકાસ પામવા માટે ચોક્કસ પ્રકારની આબોહવા જરૂરી છે. નહીંતર જેમ આપણે બીમાર પડીએ તેમ એને પણ રોગ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે તમને અહીં કીધું પ્રકાશ અવધિ એટલે સૂર્યપ્રકાશનો સમયગાળો. એ મેં તમને કીધું તે પ્રમાણે તેના પર આધારિત શું હોય, તો મેં તમને કીધું કે અમુક વનસ્પતિના જે ફૂલ, ફળ વગેરે જે હોય ઉનાળામાં જ આવે, કારણ કે એને વધુ સૂર્યપ્રકાશ જોઈએ. એટલે જો પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. કેમ? તો જે વનસ્પતિમાં જે ફૂલ ઉગે છે અને તે વૃદ્ધિ પામે છે, બરાબર, વૃદ્ધિમાં બધું જ આવી જાય કે તેની ઊંચાઈ વધવી, તેમાં ફળ લાગવા, ફૂલ લાગવા, બધું વૃદ્ધિમાં આવી જાય. એ બધું સૂર્યપ્રકાશ પર આધાર રહે. તે વધારે સૂર્યપ્રકાશની એને જરૂરિયાત હોય તો તે ઉનાળામાં ઉગે, ઓછા સૂર્યપ્રકાશની જરૂર હોય તો તે શિયાળામાં ઉગે છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાકનું નિર્માણ થાય. કેમ મિત્રો? કે સૂર્યપ્રકાશ પર આધાર રાખે, કારણ કે વનસ્પતિ મુખ્યત્વે સૂર્યપ્રકાશ પર આધારિત છે. તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાના ખોરાકનું નિર્માણ કરે છે. જેમ કે તેમને અહીં આપેલા છે ઉદાહરણ તરીકે ખરીફ પાક જૂનથી ઓગસ્ટ. અહીં તમે જોઈ શકો છો મિત્રો, જૂનથી ઓગસ્ટ એ તમારું શું રહેશે? તો એ તમારું રહેશે ચોમાસું, બરાબર. તો ચોમાસા દરમિયાન એટલે કે વરસાદની ઋતુમાં ઉગે તેવા પાક કયા? તો એ છે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ. કેમ મિત્રો આ ચોમાસામાં ઉગે? કારણ કે એ પાકને વધારે પાણીની જરૂરિયાત છે. એટલે તમે કદાચ કોઈવાર ખેતર જોયું પણ હોય, નહીં જોયું હોય તો ટીવીમાં ઘણીવાર જોયું હશે,
કે ખેડૂતો પાણી ભરેલું એક ખાબોચિયા જેવું હોય અને એમાં કંઈ પાક રોપતા હોય એવું તમે જોયું હશે, ફોટો પણ જોયો હશે. એ મિત્રો છે ડાંગર એટલે ચોખા, આપણે જે ભાત ખાઈએ ને તે. તો એ પહેલાં સૌપ્રથમ એના નાના જમીન ઉપર નાના ચોખાના દાણા એટલે કે બિયા રોપી અને નાના ધરું એટલે નાનકડું ઘાસ જેવું ઉગી નીકળે. તો એ ધરું તૈયાર કરવામાં આવે. એ ધરુંને મૂળ સાથે ઉખાડી પછી એને પાણી ભરેલું આખું ખાબોચિયું હોય, ખેતર હોય તેમાં એ રોપવાનું આવે. તેની એક ટેકનિક છે જે કદાચ આ જે ખેડૂતો હોય તેને કોઈ પ્રકારની ટ્રેનિંગ નથી મળી પણ એ લોકોને એ આવડતું હોય છે. તો પાણી ભરેલા ખાબોચિયામાં તે આ રીતે ખેતરમાં આ રીતે ડાંગર વાવે છે, કારણ કે એને પાણીની જરૂરિયાત વધારે છે. રવિ પાક તમે જોઈ શકો છો નવેમ્બરથી એપ્રિલ એટલે કે જે શિયાળામાં ઉગે. મુખ્યત્વે મિત્રો આ બધી વાતો આપણા દેશને અનુલક્ષીને થઈ રહી છે. જુદા જુદા દેશમાં હવામાન જુદું હોય એટલે ત્યાં જે પાક ઉત્પાદન છે તેમાં પણ તમને આપણા દેશ કરતાં વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં જોવા મળતી કેટલીક વનસ્પતિ ત્યાં ન જોવા મળે અને ત્યાં જોવા મળતી કેટલીક વનસ્પતિ આપણે ત્યાં ન જોવા મળે. કેમ? કારણ કે હવામાનમાં ફેરફાર હોય છે. તો શિયાળામાં કઈ વનસ્પતિ ઉગી નીકળે મિત્રો? ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી. કેમ આવું મિત્રો? તો ભેજવાળી જમીન તો હોય જ શિયાળામાં. ઉપરાંત એને ઓછું સૂર્યપ્રકાશ જોઈએ છે અને માટે તે શિયાળામાં ઉગી નીકળે છે. અન્ન ઉત્પાદન વધારવા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદન સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો મિત્રો. હવે જુઓ શું કહે છે, કઈ કઈ ટેકનિકો આપણે વાપરીએ છીએ કે જેના દ્વારા આપણું પાક ઉત્પાદન વધી શકે, એવું આ સવાલ તમને અહીં પૂછી રહ્યો છે. ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. એટલે મિત્રો જે બિન ઉપજાઉ જમીન હતી ને તેને મનુષ્યના શ્રમથી કેટલીક ટેકનિકથી એને ઉપજાઉ જમીન એટલે કે ફળદ્રુપ જમીનમાં ફેરવવામાં આવ્યું. 25% વધારો થયો એટલે ભારતની ભૂમિ વધી નથી ગઈ કે આપણે કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી, પણ આપણે જે બંજર જમીન હતી એને ફળદ્રુપ બનાવી છે. અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. મેં તમને પહેલાં પણ કીધેલું મિત્રો, આઝાદી પહેલાં આપણે જે ખોરાક હતો તેના માટે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો હતો અને બીજા દેશોમાંથી આપણે જે અનાજ છે તેની આપણે આયાત કરતા હતા. પણ હવે આપણે એ આયાત એટલે આપણે સ્વનિર્ભર બન્યા છે. બીજા દેશોમાંથી આપણે જે ખોરાક છે તે મંગાવતા નથી. હવે આપણા દેશને ચાલી રહે એટલું અનાજ આપણે જ પકવી રહ્યા છે. એટલે 4 ગણો હવે અનાજ ઉત્પાદનમાં વધારો થયો છે. તો પણ મિત્રો એટલું અનાજ નથી કે આપણે એને બીજા મતલબ કે આપણા દેશના અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી. એટલે કયા સ્ટેપ છે મિત્રો તે અહીં તમને જણાવવામાં આવ્યા છે કે પહેલું તો તમે જે બીજ પસંદ કરો છો એ યોગ્ય હોવું જોઈએ. આપણે એ સવાલ સ્વરૂપે પણ જોઈશું, કારણ કે જો બીજ જ સડેલું હશે, બરાબર, યોગ્ય નહીં હોય તો એમાંથી જે પાક ઉત્પન્ન થશે તે પણ યોગ્ય નહીં હોય. બીજા ચરણમાં બીજ વાવી દીધું, પાક ઉગી ગયો તો પાકની દેખરેખ રાખવી, બરાબર, કેવી સાર સંભાળ રાખવી પડે. એટલે ખેતી પણ કંઈ સહેલું કામ નથી, તે અહીં તમે જોઈ શકશો. ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થતાથી બચાવવું. મતલબ કે ખેતરમાં જે પાક ઉગી નીકળે છે તેને કાપણી કરી દીધી પછી જુદા જુદા ઉંદર પછી પક્ષીઓ એને નુકસાન પહોંચાડતા હોય છે, તો એનાથી એને અટકાવવું. આ 3 સ્ટેપમાં આખી ખેતી થાય છે મિત્રો. પાકની જાતોમાં સુધારણા કરવી. આ ઉપરાંત આપણે વધુ પાક મેળવવા વધારે શું કરી શકીએ? તો જ્યારે આપણે પાક ઉગાડીએ છીએ ત્યારે પાકની જાતમાં આપણે સુધારો કરવો, બરાબર. એટલે જે જુદી જુદી પાકની જાતો છે, મતલબ કે કેવી રીતે નવી આપણે જાતો વાવી શકીએ. જેમ કે તમે અત્યારે જોશો દેશી ટમેટા જે છે તે ગોળ આવે, અત્યારના ટમેટા એ તમારા લંબગોળ આવે, તો એને સંકરણ જાતિ કહેવાય, હાઇબ્રિડ જાતિ કહેવાય મિત્રો. એ પ્રયોગશાળામાં એવા બીજ ઉછેરવામાં આવે અને એમાંથી વધુ ઉત્પાદન અને રોગ ન થાય તેવા આપણે પાકનો ઉછેર કરી શકીએ. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, જે મેં તમને હમણાં સમજાવ્યું, સંકરણ જાતિ એ એમાં જ આવી જાય. અને પાક સુરક્ષા એટલે પાકની આપણે લણણી કરીએ પછી આપણે એને કેવી રીતે એને જીવાતથી બચાવી શકીએ, કારણ કે એમાં ઈયળ, નાની નાની ઈતળીઓ, જીવાત બધું લાગે ને,
તો આપણે જોઈએ એવું જીવાતવાળું તો કોઈ અનાજ ના લે ને, તો એને આપણે કેવી રીતે આ બધી જીવાતોથી અને અન્ય સજીવોથી બચાવી શકીએ, બરાબર. તે આખું આ પાક ઉછેર પદ્ધતિમાં આવે. તો મિત્રો આજના સેશનમાં આપણે અહીં સુધી ભણીએ છીએ અને આગલા સેશનમાં આપણે વધુ આ પ્રકરણની માહિતી મેળવીશું.